सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ऊपर लो। मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि। मयि च अनन्ययोगेन अव्यभिचारिणी भक्ति। ये समझाया પછી હવે ટીકાકાર સમજાવે છે વિવિક્ત દેશ સેવિત્વમ એકાંત પ્રદેશનું સેવન। 698 પાન પર કહે છે કિંચ વિવિક્ત દેશ સેવિત્વમ। વિવિક્તાન વિવિક્ત કોને કહેવાય? जनसम्मर्द रहितान लोकोनी भीड़ थी रहित विविक्त એટલે એકાંત વાસ્તવમાં निर्जन नदी पुलीन गिरी गुहा कुहर आरामाणी आदि नदी किनारो होय गिरी कंदरा होय गुफा होय बगीचो होय वगैरह एकांत प्रदेशान आवा एकांत प्रदेश है अथवा जे साथे साथे स्वभावथी पवित्र पण छे मात्र एकांत नहीं परंतु विविक्तता में एकांत में पवित्रता पण आवी जाए। निधिध्यास सिद्ध्यर्थम ध्यान माटे आ प्रकारनु वातावरण जोईए तो निधिध्यासननी सिद्धि माटे सेवित्वम
સેવિતુમ શીલમ અસ્યેતિ ઇન પ્રત્યય લાગ્યો છે. એટલે વિવિક્ત સેવિન એટલે કે વિવિક્ત સેવિતુમ શીલમ અસ્યસ્તિ. આમ એકાંત પ્રદેશનું સેવન કરવાનો જેનો સ્વભાવ થયો છે એવો અર્થ થયો. વિવિક્ત દેશ સેવી, એકાંત પ્રદેશનું સેવન કરનાર. એટલે કે આપણે એકાંત પ્રદેશનું સેવન કરવાની ટેવ પાડવી જોઈએ અને એમાં ધીમે ધીમે રુચિ ઉત્પન્ન કરવી જોઈએ. ત્યાં છેવટે એકાંત પ્રદેશમાં સેવન કરવા આપણું મન પ્રેરાય. આપણા મનને એકાંત પ્રદેશ સેવનમાં ઈચ્છા જન્મે. કેવા આવા સ્થળો હોય? શૂન્યાગાર, દેવતા ગૃહ, ખાલી મકાન હોય, દેવ મંદિર હોય, તૃણકૂટ, ખબર નથી એ બધું, પણ ટૂંકમાં ઘાસની રાશિ, વલ્મીક એટલે કીડીનો રાફડો, વલ્મીક ખબર નથી. વૃક્ષ મૂળ, વૃક્ષની નીચે કુલાલશાલા એટલે શું કહેવાય એના પર, હા કુંભારવાળો ને, કુંભારની શાળા એટલે કે શું કહેવાય એની ઈંટ પાડવાની જગ્યા. ભઠ્ઠો, લો ભાઈ બરાબર છે. અગ્નિહોત્ર એટલે યજ્ઞશાળા. નદી પુલેન, નદી કિનારો, ગિરિકુંદર, કંદર, કોટર, નિર્જર. સ્થંડિલે, સ્થંડિલ એટલે કે વેદી, યજ્ઞની વેદી. અનિકેત વાસીથી શ્રુતે હૈ. નિકેત એટલે મકાન કે ઘર કે રહેઠાણ. અનિકેત જેનું કોઈ રહેઠાણ નથી એને આ બધા રહેઠાણો છે, એનો અર્થ એવો થયો. એટલે આવી કે કોઈ પણ જગ્યા ટૂંકમાં જ્યાં એકાંત હોય, જ્યાં બહારના વિક્ષેપનો ભાવ હોય, જ્યાં મનની પ્રસન્નતાની પણ અનુકૂળતા હોય, તો આમ તો શંકરાચાર્ય મહારાજ કહે એકાંત પ્રદેશમાં મન પસંદ બને છે. એ છે કે બહારના ઘોંઘાટથી, બહારના વિક્ષેપથી મુક્ત હોય. માની લઈએ કે મન અંદરના વિક્ષેપથી મુક્ત છે અને તેથી એને બહારના વિક્ષેપથી મુક્ત કરવાની અનુકૂળતા કરી આપવી. બહારના વિક્ષેપ મુક્ત હોય પણ અંદરના વિક્ષેપ મુક્ત ન હોય તો માત્ર એકાંત સેવન ઉપયોગ નથી થતું. કદાચ એકાંત સેવન સજા પણ બની જાય. કે એકાંત સેવનમાં માણસે પોતાનો એટલે પોતાના મનનો સામનો કરવો પડે. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈરુપુરાત્મન. મન જ આપણું બંધુ હોઈ શકે, મન આપણું શત્રુ પણ હોઈ શકે. જે મન રાગદ્વેષના કાબુમાં છે, મન આપણું શત્રુ છે. એટલે મનને આપણા શત્રુઓના રાગદ્વેષના વગેરે કાબુમાંથી મુક્ત કરવું. એવું મન આપણું મિત્ર બને અને એવું મન હોય તો આપણને એકાંત સેવન લાભદાયી થાય. એટલે આ પ્રકાર ભગવાન એકાંત સેવન એટલે માત્ર સેવન નહીં પરંતુ એકાંત સેવનમાં ધ્યાન વગેરે. ચાલો પોતાની સાથે સમય ગાળવો, અંતર્મુખતા સેવવી, આત્મનિરીક્ષણ કરવું, શાસ્ત્રનું ચિંતન કરવું, બધું જ થાય. એકાંત સેવન જ્યાં કોઈને કોઈ પ્રકારની આવી આધ્યાત્મિક પ્રવૃત્તિ થતી હોય, આપણું ચિત્ત જે છે એ કોઈક રીતે સીધું કાળક રીતે આત્મામાં એક આત્મકેન્દ્રી બને. તો મૂળ તો ચિત્તને આત્મકેન્દ્રી બનાવવાનો અભ્યાસ થવો જોઈએ. એ માટે એકાંત સેવન અનુકૂળ છે, કારણ કે બહારના વિક્ષેપો ન હોય. યોગી યુંજીત સતતમ આત્માનમ રહસ્ય સ્થિત. ભગવાને છઠ્ઠા મેં કહ્યું રહસ્ય સ્થિત એકાંત સ્થિત યોગી. ચિત્તમ યુંજીત અને પોતાના ચિત્તને એકાગ્ર કરવું જોઈએ. એકાકી યત ચિત્તાત્મા એકલો હોય,
નિરાશી આશા વગરના હોય, કોઈ પરિગ્રહ વગરનો હોય વગેરે. એટલે આ પ્રકારે ધ્યાન કરવું, જેનું ધ્યાન કરવું હોય, ચાલો સગુણ બ્રહ્મનું ધ્યાન કરવું હોય, પ્રાર્થના કરવી હોય, જપ કરવો હોય, ચિત્તને આ પ્રકારની આંતરિક આધ્યાત્મિક પ્રવૃત્તિમાં યોજવું હોય તો એકાંત પ્રદેશ એ માટે અત્યંત અનુકૂળ છે. બીજું કહીએ તો બહારના વિક્ષેપથી આપણે મુક્ત રહી શકીએ. એટલે એકાંત પ્રદેશમાં ના જવાય તો પણ ઘરની અંદર પણ એકાંત આપણે સેવન કરી શકીએ, એવો સમય આપણા માટે કાઢી શકીએ. એટલે પોતાના માટે સમય કાઢવો, પોતાની સાથે સમય ગાળવો, પોતાના મનની વૃત્તિનું નિરીક્ષણ કરવું, સતત મન સાથે આ પ્રકારે આપણે જે ચર્ચા કરી એ પ્રકારે મનમાં પ્રતિપક્ષ ભાવનાથી શમ દમ આ પ્રકારના મૂલ્યો, શુચિ મનની પવિત્રતા, આ પ્રકારે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. એકાંત સેવન કરી તો સારું જ છે, એ સિવાય પણ મનમાં આ પ્રકારની પ્રવૃત્તિ થતી રહેવી જોઈએ કે આપણે સતત આપણા મનની વૃત્તિઓથી સભાન હોઈએ, વિચારોથી સભાન હોઈએ, વાણીથી સભાન હોઈએ, વર્તનથી સભાન હોઈએ, જેથી જે મૂલ્યોનું પાલન કરવા માંગીએ છીએ એ મૂલ્યો આપણે વાસ્તવમાં જ્યારે સમય આવે ત્યારે આપણે એનું આચરણ કરી શકીએ વગેરે. આ બધા માટે મનનો સહકાર તો જોઈએ, મનની સાવધાની જોઈએ. એ માટે આ એકાંત પ્રદેશનું સેવન પણ અત્યંત ઉપયોગી છે. એ અરતિ જન સંસદી, પછી કહે છે જન સંસદી જનાનામ બહિર્મુખાનામ સંસદી સંઘાતે વસતમ અરતિ. ટૂંકમાં જન સંસદ, જન સમૂહ સાથે અરતિ અરુચિ. કયું? બહિર્મુખાનામ સંસદી, બહિર્મુખ મનુષ્યોના સંસદમાં સમૂહમાં એના માટે અરુચિ. જેવો સંગ તેવો રંગ. તેથી સત્સંગનો વાંધો નથી. જે સંગથી આપણા મનમાં વિધેયાત્મક પ્રભાવ પડે, ઈચ્છનીય પ્રભાવ પડે, એ પ્રકારનો સંગ કરવામાં તો એ સંગ તો એને મૂલ્ય છે. કશોય સંગ ના કરવું મહાપુરુષો કહેતા હોય છે. કરવું હોય તો સતામ સંઘામ સંગોઈ ભેષજમ. સત્પુરુષનો સંગ છે એક ઓસડ છે. આ મનની આ બધા જે વ્યાધિઓ છે એને દૂર કરનારો છે. પણ જોડે જોડે જે અસત્સંગ છે એ તો ટાળવો જ જોઈએ. બહિર્મુખ મનુષ્યનો, સંસારી મનુષ્યનો, કલહપ્રિય મનુષ્યનો વગેરેનો જે સંગ છે એ તો ટાળવો જોઈએ, કારણ કે સંગની અસર આપણા પર થતી હોય છે. તો એ પ્રકારે અરુચિ આપણે કેળવવી જોઈએ. આપણને એ બધામાં રુચિ હોય તો આપણા મનને ધીમે ધીમે વાળવું જોઈએ અને એ પ્રકારના સંગ માટે રુચિ કેળવવી જોઈએ, એને ટાળવો જોઈએ. પછી આગળ કહે છે 11મા શ્લોકમાં અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાનાર્થ દર્શનમ એતજ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. છેલ્લે કહે છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ અને તત્વજ્ઞાનાર્થ દર્શનમ. છેલ્લા બે મૂલ્ય. એત જ્ઞાનમિતિ પ્રોક્તમ. આ 20 સદગુણોનો સમૂહ છે, એને જ્ઞાન કહેવાયું છે મહાપુરુષો વડે. યત અત અન્યથા અજ્ઞાનમ. જે આનાથી વિરુદ્ધ છે એને જ્ઞાન કહેવામાં આવ્યું છે. તો 679 પાન પર કહે છે ટીકાકાર આત્મા વા ઇદમેક એવાગ્રાસીત. ऐतरेय उपनिषद. इदम आत्मा वै एक एव अग्रे आसीत्.
એ માટે આ જગત નામ રૂપાત્મક જગત અગ્રે અર્થાત એની ઉત્પત્તિ પહેલાં એકમેવ આત્મા એવ આસીત, એક અદ્વિતીય આત્મા હતું અને છે. આ રીતે આત્માનું અદ્વિતીયતા ત્યાં પ્રગટ કરી, વ્યક્ત કરી ઐતરેય ઉપનિષદમાં. આત્મવેદમગ્રે આસીત પુરુષવિદ, તો પુરુષોત્તમ કહેલું વાક્ય છે કે ઇદમ અગ્રે આત્મા એવા આસીત. આ સર્વ પુરુષ આકારનો આત્મા હતો. એનો અર્થ છે કે આત્મા એ સર્વનું સત્ય છે. આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલાં આત્મા હતું. એનું થયું કે આત્મા જગતનું ઉપાદાન કારણ છે. જેમ બધા માટીના પાત્રો ઉત્પત્તિ પહેલાં માટી જ હતા, તો વસ્તુ પોતાની ઉત્પત્તિ પહેલાં જે અવસ્થા હતી ઉપાદાન કારણ, આત્મા ઉપાદાન કારણ છે, અર્થાત અદ્વિતીય છે. આત્માવારે દ્રષ્ટવ્ય, એ આત્મા છે એ મૈત્રીના દર્શન કરવા જોઈએ, દર્શન કરવા યોગ્ય છે. ઇત્યાદિના આત્માન અધિકૃત પ્રત્યમ અધ્યાત્મ, આત્મા અધિ એટલે સાતમી વિભક્તિ, અધિકરણ વિભક્તિ. આત્માન અધિકૃત્ય વર્તતે અધ્યાત્મમ અધિકૃત પ્રવૃત્તમ. આત્માને કેન્દ્ર બનાવીને જે પ્રવૃત્ત થયેલું છે એને અધ્યાત્મ કહેવાય. આત્મા જેનો વિષય છે ને અધ્યાત્મ કહેવાય. તો અધ્યાત્મ જ્ઞાન શબ્દ છે. તો અહીંયા ટીકાકાર એનો અર્થ કરે છે જ્ઞાયતે અનૈનૈતિ જ્ઞાનમ, જેના વડે અધ્યાત્મનું જ્ઞાન થાય છે એનું નામ અધ્યાત્મ જ્ઞાન. જેના વડે જ્ઞાન થાય છે એને જ્ઞાન કહ્યું. અધ્યાત્મ જ્ઞાયતે, અધ્યાત્મ આત્મતત્વમ જ્ઞાયતે. અધ્યાત્મ એટલે તો આત્મતત્વમ જ્ઞાયતે અનૈતિ અધ્યાત્મમ. તો જ્ઞાયતે એટલે અજ્ઞાનમ. આત્માને જેનાથી જાણવામાં આવે છે એને જ્ઞાન કહેવામાં આવ્યું. કર્મ વિભક્તિ જ્ઞાયતે અનૈતિ જ્ઞાનમ, જેના વડે જાણવામાં આવે છે એને જ્ઞાન કહ્યું. તચ્ચ અધ્યાત્મ છે, તદ જ્ઞાનમ છે. અધ્યાત્મ પણ છે, આત્મા પર અધિકૃત્ય, આત્મા જેનો વિષય છે તે, અને જેના વડે એ જણાય છે અધ્યાત્મ, અધ્યાત્મ જ્ઞાન. અધ્યાત્મમ છે તદ જ્ઞાનમ છે અધ્યાત્મ જ્ઞાનમ. જે અધ્યાત્મ છે અર્થાત આત્મા જેનો વિષય છે, અને જ્ઞાન છે જેના વડે આત્માનું જ્ઞાન થાય છે તે, એટલે વેદાંત શાસ્ત્રમાં અર્થ કર્યો. અધ્યાત્મ જ્ઞાન શબ્દ અર્થ કર્યો. અહીંયા ગાડીઓ કેમ આવતી છે અત્યારે મને દેખાતી હોય? આપણા જ લોકો છે હશે ભલે. મને લોકો વડાવો તો અમને નથી આવતા. ચાલો, તો અધ્યાત્મ જ્ઞાન વેદાંત શાસ્ત્રમ. હા, વેદાંત શાસ્ત્રને એટલે અધ્યાત્મ જ્ઞાનનો અર્થ વેદાંત શાસ્ત્ર કહેવામાં આવ્યો. વેદાંત શાસ્ત્ર શું છે? જેનાથી જ્ઞાન પ્રાપ્ત થાય, આત્માનું જ્ઞાન જેનાથી પ્રાપ્ત થાય છે એને અધ્યાત્મ જ્ઞાન કહેવાનું. એટલે વેદાંત શાસ્ત્ર એવો અર્થ કરવામાં આવ્યો. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. આમ વેદાંત શાસ્ત્રની નિત્યતા, તત્ર નિત્યત્વમ. વેદાંત શાસ્ત્રમાં નિત્યત્વમ, નિત્યતા એટલે શું? નિરતત્વમ. વેદાંત શાસ્ત્રમાં નિરત હોઈએ. એક પ્રાવણ્યમ, માત્ર એમાં જ આપણે રચા પચા હોઈએ. વેદાંત શાસ્ત્રમાં નિરત હોઈએ, રત હોઈએ, એમાં જ રચા પચા હોઈએ. એવું જ્ઞાનોત્પત્તિ મુખ્યમ સાધનમ. આમ અધ્યાત્મ જ્ઞાન એટલે વેદાંત શાસ્ત્ર. અધ્યાત્મ નિત્યત્વ, વેદાંત શાસ્ત્રમાં નિત્ય રચા પચા રહેવું, એને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહેવામાં આવે. જ્ઞાનોત્પત્તિ મુખ્યમ સાધનમ. તો આમાં જ આપણે
પ્રવણતા એટલે એમાં જ એના પ્રત્યે જ મન આપણું જાય, એમાં રચ્યા પચ્યા રહીએ, એને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ ટીકા કહે. આ જ જ્ઞાનનું મુખ્ય સાધન છે. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર છે આત્મવિચારનું સાધન છે. આત્મા વેદાંત શાસ્ત્રનું મુખ્ય કહેવામાં આવ્યું તેમ આત્મા ઇદમે કેવાગ્રાસિત. વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય આત્મા. વેદાંત શાસ્ત્રમાં નિત્યતા, પ્રવણતા, એમાં રત રહેવું, આત્મામાં રત રહેવું, આત્મા વિચારમાં રત રહેવું. આત્મા વાર દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય. આત્માનું શ્રવણ કરવું જોઈએ, એટલે કે આત્માનું નિરૂપણ કરનાર શાસ્ત્રનું શ્રવણ કરવું જોઈએ. વેદાંત શાસ્ત્રનું એટલે ટીકાકારે વાક્યો કયા? આત્મા વા ઇદમેક એવા, આત્મા જેનો મુખ્ય વિષય છે ઉપનિષદના. આત્મા એવ ઇદમગ્રાસિત. કેમ કહે ને, આ વાક્યો દ્વારા કહ્યું કે આત્મા વેદાંત શાસ્ત્રનો મુખ્ય વિષય છે. અને તેથી આત્માનું શ્રવણ કરવું એટલે વેદાંત શાસ્ત્રનું શ્રવણ કરવું. એટલે કે શ્રવણ મનન નિધિધ્યાસન, એમાં જ પ્રવણતા હોવી, એમાં જ રચ્યા પચ્યા રહેવું. એ પ્રકારનો અર્થ અહીંયા ટીકાકારે કર્યો. તો અધ્યાત્મ જ્ઞાન નિત્ય, અધ્યાત્મનું જ્ઞાન જે સાધનથી જન્મે એ સાધનમાં રત રહેવું. અહીંયા વેદાંત શાસ્ત્ર કહો, એનું શ્રવણ કહો, મનન કહો, એમાં જ રત રહેવું એને અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વ કહેવામાં આવ્યું. તત્વજ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાનના અર્થનું દર્શન. તત્વજ્ઞાન અર્થ, અર્થ એટલે શું? ફલરૂપ એટલે પ્રયોજન. તત્વજ્ઞાનનું પ્રયોજન છે, ફલરૂપ એનું ફળ છે. શું છે? મોક્ષ. એટલે તત્વજ્ઞાનાર્થનો અર્થ થયો મોક્ષ. તત્વજ્ઞાનનું અર્થ છે, પ્રયોજન છે, ફળ છે, એનું તત્વજ્ઞાન એટલે મોક્ષ. તો તત્વજ્ઞાન મોક્ષનું દર્શન એટલે શું? મોક્ષનું દર્શન એટલે શું? તત્સિદ્ધિ પ્રક્રિયા આલોચન ઇત્યર્થ. મોક્ષ કેમ સિદ્ધ કરવો? મોક્ષને સિદ્ધ કરવાની શું પ્રક્રિયા છે એનું સદ આલોચન એવું એમાં તો કહ્યું. આમ તો તે કહ્યું કે તત્વજ્ઞાનથી શું પ્રાપ્ત થાય? મોક્ષ પ્રાપ્ત થાય. એ વસ્તુનું આલોચન સતત કરવું કે તત્વજ્ઞાનનું મૂલ્ય મનમાં જન્મે. તત્વજ્ઞાન મોક્ષનું સાધન છે અને મોક્ષ એ માત્ર મારા એક માત્ર ધ્યેય છે. વિવેકી માણસને ખબર પડે. સ્વામી કે ભાઈ વિવેકી માણસે જીવનમાં કોઈ પસંદગી છે જ નહીં. આમ તો ભગવાન આપણને ફ્રી વિલ આપ્યું છે, પસંદગીની સ્વતંત્રતા આપી છે. તેથી આપણે પ્રત્યેક સંજોગમાં પસંદગી કરવાની હોય કે વિવેક એને કોઈ પસંદગી જ નથી. એને શ્રેય પ્રેમની પસંદગી શ્રેય જ એના માટે છે ને. અને તેથી પસંદગી કરવાનું એક પસંદગી થઈ જ ગઈ. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એક આહ્ય કુરુનંદન, વ્યવસાય થઈ ગયો, નિશ્ચય થઈ ગયો કે મોક્ષ એક માત્ર ધ્યેય છે. બધા ધ્યેયની પાછળનું ધ્યેય છે અને તત્વજ્ઞાન એના માટેનું સાધન છે અને મૂલ્યો તત્વજ્ઞાનના સાધન છે. એ પ્રકારે મૂલ્યો મૂલ્યવાન બને. તત્વજ્ઞાનાર્થ દર્શનમ, તત્વજ્ઞાન વડે જે અર્થ કે પ્રયોજન સિદ્ધ થાય છે મોક્ષ. એનું સદ દર્શન કરવું કે કેટલું મહત્વનું છે આ તત્વજ્ઞાન. અને એને કારણે આ મૂલ્યો કેટલા મહત્વના, કારણ કે આ મૂલ્યો તત્વજ્ઞાનનું સાધન છે. એ પ્રકારે આ મૂલ્યનું મૂલ્ય જન્મે આપણા મનમાં. એ માટે તત્વજ્ઞાનનું મૂલ્ય જન્મે. આમ તો એ મૂલ્યો જે તત્વજ્ઞાનનું સાધન છે એનું મૂલ્ય જન્મે. ચાલો એ પ્રકારે અર્થ કરવામાં આવ્યો. અહીં તો મોક્ષ તસ્ય દર્શનમ તત્સિદ્ધિ પ્રક્રિયા આલોચનમ છે. મોક્ષને કેમ સિદ્ધ કરવો, મોક્ષની સિદ્ધિની કઈ પ્રક્રિયા છે એનું આલોચન કરવું.
તો કહે છે મોક્ષ ખલુ બ્રહ્માત્મના અવસ્થાનમ. મોક્ષ કોને કહેવાય? બ્રહ્માત્મના, હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં નિષ્ઠાને મોક્ષ કહેવાય. સશ્રવણેન શ્રાવણેન વા મનનેન વા નિધિધ્યાસયા વા સમાધેના વા સરકામ પ્રમોખેન વા અન્યથા વા સિદ્ધતેતિ યુક્ત્યા સ્વાનુભૂત્યા ચ જ્ઞાનપૌષ્કલ્ય સિદ્ધિ સાધન સંપત્તિમ આલોચ્ય. મોક્ષ કેમ સિદ્ધ થાય? શ્રવણેન, શાસ્ત્રના શ્રવણથી, શ્રાવણેન, શાસ્ત્રનું શ્રવણ કરાવવાથી, શ્રવણ કરવાથી અને કરાવવાથી, મનન, જે શ્રવણ કરવું મનન કરવાથી, નિધિધ્યાસયા, ટૂંકમાં જે આપણે જાણ્યું હવે એને કેવી રીતે આત્મસાત કરવું. એટલે સમાધિનાવા, નિષ્ઠા પ્રાપ્ત કરવી, સરકામ પ્રમુખેનવા, એ પ્રકારે બધી કામનાથી મુક્ત થવું. ટૂંકમાં આ આખા પ્રક્રિયા બતાવી. અન્યથા વા સિદ્ધતી, બીજી કોઈ પણ રીતે મોક્ષ શેને સિદ્ધ થાય છે? યુક્ત્યા સ્વાનુભૂત્યા છે, યુક્તિથી અને પોતાના અનુભવથી, જ્ઞાન પૌષ્કલ્ય સિદ્ધિ સાધન સંપત્તિમ આલોચ્ય, જ્ઞાનની પુષ્કળતાની સિદ્ધિનું શું સાધન છે એનું આ પ્રકારે આલોચન કરવું. સ્વાધિકાર અનુરૂપમ, બધા સાધનો બધા અનુષ્ઠાન ન કરી શકે. કોઈ શ્રવણ માટે યોગ્યતા હોય, શ્રાવણ માટે યોગ્યતા હોય, મનન માટે, નિધિધ્યાસન માટે, સમાધિ માટે, આ પ્રકારે પોતે આ બધા સાધનનો ક્રમ તો બતાવ્યો. પોતે શેની યોગ્યતા ધરાવે? જે કંઈ યોગ્યતા ધરાવતા હોય. આમ તો કર્મયોગથી શરૂ થયું. ભગવાન કર્મયોગને પણ મોક્ષનું સાધન જ કહે છે ને. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય. ભગવાન કહે કે ભાઈ નિષ્કામ કર્મ સકામ કર્મ કરતાં અત્યંત ચડિયાતું, કે સકામ અત્યંત ઉતરતું છે નિષ્કામ કર્મ કરતાં. સકામ કર્મ આપણને વિશેષ સુખ આપનારું છે, નિષ્કામ કર્મ મોક્ષ સુખ આપનારું છે. બુદ્ધૌ શરણમન્વિત છે, માટે તું બુદ્ધિનું અર્થાત કર્મયોગનું શરણ લે, મોક્ષનું શરણ લે, જ્ઞાનનું શરણ લે. ટૂંકમાં આપણે જે કંઈ યોગ્યતા ધરા, સ્વ અધિકાર અનુરૂપમ તત્સાધન. કોઈ કહે છે કઈ રીતે પોતાના જીવનને મોક્ષનું સાધન બનાવવું. જે પોતાની અધિકાર હોય, યોગ્યતા હોય, સ્થાન હોય, સંભવિતતા હોય, જે સાધન ઉપલબ્ધ હોય, આલોચન કરીને કઈ રીતે આપણા જીવનને, આપણી પ્રવૃત્તિને મોક્ષનું સાધન બનાવવું. મોક્ષ એકમાત્ર આપણા જીવનનું ધ્યેય છે. જાણે જાણે આપણે મોક્ષની જ ઈચ્છા કરતા હોઈએ છીએ. અને તેથી આપણા જીવનને મોક્ષની પ્રાપ્તિનું સાધન બનાવવું. જો શ્રવણ યોગ્યતા ધરાવતો હોય તો શ્રવણ કરવું, શ્રવણ કરાવવાની યોગ્યતા ધરાવતો શ્રાવણ કરવું, મનન કરવું, ધ્યાન કરવું, જપ કરવો, સેવા કરવી, એવું નહીં એક જ કરવું. જે વસ્તુ માટેનો સમય હોય, મનની ઉપલબ્ધિ હોય એ વસ્તુ કરવી. ક્યારેક મનમાં આ કરવાનું યોગ્ય લાગે, ક્યારેક પેલું કરવું ગમે, ક્યારેક ત્રીજું કરવું ગમે, ચોથું કરવું ગમે, વગેરે વગેરે. કોઈક રીતે જીવનની બધી જ પ્રવૃત્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોક્ષનું સાધન બને. આમ શ્રવણ, મનન, નિધિધ્યાસન પ્રત્યક્ષ મોક્ષનું સાધન બને, જ્ઞાનનું સાધન બને. કર્મયોગ છે, ઉપાસના, બધા પણ પરોક્ષતયા એ પણ મોક્ષના સાધન જ છે. આ રીતે તત્વજ્ઞાનાર્થ દર્શનમ, પોતાના જીવનને કેવી રીતે મોક્ષનું સાધન બનાવવું,
એ આલોચન કરવું પડે. એ માટે એ કહે છે યુક્ત્યા સ્વાનુભૂત્યા છે, યુક્તિથી કે અત્યારે શું કરવું, કેવી ભાવના જાળવવી, શું કરવું, એ જે મોક્ષનું સાધન બને. સ્વાનુભૂત્યા છે, પોતાનો અત્યારનો અનુભવ શું કહે છે. જ્ઞાન પૌષ્કલ્ય સિદ્ધિ સાધન સંપત્તિ આલોચ્ય ક્રમે તત્સાધનમ ક્રમેણ સંતિષ્ઠેત. જે સાધન પોતાને યોગ્ય લાગે એનું સારી રીતે અનુષ્ઠાન કરવું જોઈએ. એ બોધય ભગવાન. એટલે તત્વજ્ઞાનાથ દર્શનમ, આ પ્રકારનું મૂલ્ય દ્વારા ભગવાન કહી રહ્યા છે કે તત્વજ્ઞાનથી જ અર્થ કે પ્રયોજન સિદ્ધ થાય છે. એ મોક્ષ એટલે કે એ મોક્ષના સાધનનું સતત આલોચન કરવું અને કેવી રીતે વર્તમાનને એ મોક્ષનું સાધન બનાવવું. એ પ્રકારે તત્સાધનમ સ્વધિકાર રૂપમ તત્સાધનમ ક્રમેણ સંતિષ્ઠેત. પોતાની યોગ્યતા પ્રમાણે એ સાધન ક્રમથી એનું અનુષ્ઠાન કરવું જોઈએ. इति बोधयति. तत्वज्ञान भगवान तत्वज्ञानाथ दर्शनम, એ દ્વારા ભગવાન આ પ્રકારનો બોધ આપી રહ્યા છે. તતઃ મોક્ષે કામસ્ય યતે, પણ એકમાત્ર મોક્ષની કામના ધરાવનાર યતિએ અમાનિત્વાદિ જ્ઞાન સાધનમ પ્રયત્નેન સંપાદનીયમ. સીધી જ વાત છે કે ભાઈ આ બીજી બધી વાત છોડો. આ 5 શ્લોકોમાં કહેવામાં આવ્યું કે અમાનિત્વમ અદંભિત્વમ, આ જે 20 સાધન કહેવામાં આવ્યા, પ્રયત્નેન સંપાદનીયમ, કે આ મોક્ષના પરોક્ષ સાધન છે, પરોક્ષના પ્રત્યક્ષ સાધન છે. માટે આ મૂલ્યો છે, આ સદ્ગુણો છે, પ્રયત્નેન સંપાદનીયમ, આ સદ્ગુણોનો સમૂહ આપણે પ્રયત્નપૂર્વક સંપાદિત કરવું જોઈએ. સિદ્ધ્યા જ્ઞાનમ સિદ્ધ્યતિ, જ્ઞાન સિદ્ધ મોક્ષ યતઃ. આ સદ્ગુણોનો સમૂહ હોય આપણામાં તો જ્ઞાન સિદ્ધ થાય, સંભવિત થાય, અને જ્ઞાન સિદ્ધ થાય તો મોક્ષ સિદ્ધ થાય. એ દ્રષ્ટિએ આ છેલ્લા મૂલ્ય દ્વારા ભગવાન આપણને મૂલ્યોનું મૂલ્ય કહે છે. બધા મૂલ્યો કેમ મૂલ્યવાન છે? કારણ કે આ મૂલ્યો પ્રત્યક્ષ કે પરોક્ષતયા મોક્ષનું સાધન છે, જીવનના કલ્યાણનું સાધન છે, અને એકમાત્ર સાધન છે. જ્ઞાન એ મોક્ષનું એકમાત્ર સાધન છે. આ મૂલ્યો જ્ઞાનનું સાધન છે. એ રીતે મૂલ્યો મૂલ્યવાન છે. માટે પ્રયત્નપૂર્વક આ મૂલ્યો આપણે સંપાદિત કરવા જોઈએ. નિરુક્તમ અંતરંગ સાધનમ જ્ઞાનસ્ય ઉપસંહરતિ. અમાનિત્વાદિ જે 20 સદ્ગુણો સમૂહ કહેવામાં આવ્યો એ જ્ઞાનનું અંતરંગ સાધન કહેવામાં આવ્યું. કર્મયોગ વગેરે બહિરંગ સાધન છે, અંતરંગ સાધન. ભગવાન જે અંતરંગ સાધનનો અહીંયા ઉપદેશ કર્યો કે વિધાન કર્યું, હવે એને ઉપસંહાર કરે છે. એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ યદતોન્યથા. એતદ એટલે શું? આ અમાનિત્વમ આરભ્ય તત્વજ્ઞાનાથ દર્શનાંતમ યદુક્તમ તદેતત. એટલે આ શું? આ અમાનિત્વમ ઇતિ આરભ્ય, અમાનિત્વથી જેનો પ્રારંભ થયો, તત્વજ્ઞાનાથ દર્શનમ એનું જે સંહાર જે 20 મૂલ્યો છે, યદુક્તમ તદેતત 20 સંખ્યાકમ જ્ઞાન સાધનમ. 20 જેની સંખ્યા છે એવું આ જ્ઞાનનું સાધન છે. જ્ઞાન ઉત્પત્તિ કારણત્વાદ, આ જ્ઞાનની ઉત્પત્તિનું કારણ હોવાને કારણે જ્ઞાનમિતિ પ્રોક્તમ. અમાનિત્વાદી મૂલ્યોને ભગવાન જ્ઞાન કહે છે. તો મહર્ષિ પ્રોક્તમ, મહર્ષિઓ અમાનિત્વ અદંભિત્વ વગેરે આ સદ્ગુણોને જ્ઞાન કહે છે. કારણ કે એ
એ જ્ઞાનના સાધન છે. અજ્ઞાનમ યદ અતઃ અન્યથા, અત અન્યતા યદ અતઃ પાંચમી વ્યક્તિ એતસ્માદ અમાનિત્વાદિ લક્ષણાદ જ્ઞાન સાધનાદ. તો આનાથી અતઃ અન્યત એટલે આનાથી અન્યત, આનાથી વિપરીત. આનાથી કોનાથી? જેનો હમણાં નિર્દેશ કરવામાં આવ્યો. એતસ્માદ અમાનિત્વાદિ લક્ષણાદ જ્ઞાન સાધનાદ. અમાનિત્વ વગેરે જે લક્ષણ છે, જે જ્ઞાન સાધન છે, એનાથી જે વિપરીત છે. અન્યત એટલે વિપરીતમ એટલે શું? માનિત્વમ, દંભિત્વમ. માનિત્વ અમાનિત્વનું વિપરીત, દંભિત્વ અદંભિત્વનું વિપરીત, હિંસા અહિંસાની વિપરીત વગેરે. તો અસહનશીલતા શાંતિની વિપરીત, કપટતા વગેરે જે છે, કુટિલતા એ આર્જવમનું વિપરીત. રજસ્તમો ગુણ જાતમ, આ બધા સત્વગુણ છે. ભગવાનના જે કયા બધા કેવા છે? એ સત્વગુણમાં પ્રગટ થનારા ગુણો આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ છે. અમાનિત્વ અદંભિત્વ આપણો સ્વભાવ છે. ક્યારે પ્રગટ થાય? મન જ્યારે સાત્વિક હોય ત્યારે. તો આપણે જો પ્રયત્નપૂર્વક આ સ્વભાવ કેળવવાનો પ્રયત્ન, સત્વ મન સાત્વિક બને. સાત્વિક મનમાં અમાનિત્વાદિ પ્રગટ થતા હોય તો અમાનિત્વનો અભ્યાસ કરવાથી સાત્વિકતા જન્મે. એટલે મનને રજસથી, રજોગુણથી, તમોગુણથી મુક્ત કરવા માટે મનને સાત્વિકતાનો અભ્યાસ કરાવવો પડે. અને આ બધા મૂલ્યો વાસ્તવમાં સત્વમાં કયો સ્વભાવ હોય, સત્વનો શું સ્વભાવ છે, સત્વના બીજા બધા વર્ણન છે. આમાં એટલે સાત્વિકતા, અદંભિત્વ, અહિંસા બધું સાત્વિકતાનું વર્ણન છે. આ ગુણોના આચરણ દ્વારા આપણે સાત્વિકતાને પ્રોત્સાહન આપીએ છીએ. એમ કરીને રજોગુણ તમોગુણ છે એને આપણે દૂર કરીએ છીએ. દૈવી સંપત્તિને પ્રોત્સાહન આપીએ છીએ, આસુરી સંપત્તિને દૂર કરીએ છીએ. રજસ્તમો ગુણ જાતમ સર્વ અજ્ઞાનમ, આ બધાને અજ્ઞાન કહેવામાં આવ્યું. કેમ? અજ્ઞાન વૃદ્ધિ સાધનમ સંસાર કારણમ જ્ઞાન પ્રતિબંધકમ છે. અજ્ઞાનમ, અજ્ઞાન વૃદ્ધિ સાધનમ, અજ્ઞાનની વૃદ્ધિ કરનારું છે. અજ્ઞાનની વૃદ્ધિ શું વસ્તુ છે? અજ્ઞાન જન્મે છે ભ્રમના રૂપમાં. એટલે અહંકાર, મમકાર, રાગદ્વેષ, અભિનિવેશ આ શું છે? અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે અહંકાર એટલે ઘમંડ, અહંકાર, મમકાર એટલે મમતા, માનિત્વ અથવા માલિકીની ભાવના, રાગ, દ્વેષ આ બધી વસ્તુઓ છે એ અજ્ઞાન છે. એટલે આ માનિત્વ છે, દંભિત્વ છે, આ બધું આ પ્રકારનું જ્ઞાન છે. આ બધા દુર્ગુણો છે એને પ્રોત્સાહન આપનારું છે. એટલે અજ્ઞાન વૃદ્ધિ સાધનમ, આ બંધનની વૃદ્ધિનું સાધન છે. સંસાર કારણમ, દુઃખનું સાધન છે. ટૂંકમાં મૂલ્યો તો બહુ જ્ઞાનની વાત ન પણ કરીએ આપણે, માણસ માત્ર સુખની જ વાત કરીએ તો અમાનિત્વમ, અદંભિત્વમ વગેરે આપણા રોજબરોજનું સુખ પ્રદાન કરનારું છે. માનિત્વ, દંભિત્વ આ રોજબરોજ જીવન દુઃખ પ્રદાન કરનારું છે. એટલે આપણે આત્મજ્ઞાનની વાત પણ ન પણ કરીએ. જીવનમાં સુખી થવું અને કોને નહીં થવું આવતું? તો જીવન સુખી થવાનો એક જ માત્ર ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. સુખ તો આત્માનું સ્વરૂપ છે. અને મન સાત્વિક હોય તો એ સુખ પ્રગટ થાય. આત્માને સુખી કરવા નથી, પણ એનું સુખનું અભિવ્યક્તિ કેમ થાય, આવિર્ભાવ કેમ થાય? તો સાત્વિક મનમાં થાય. મને સાત્વિક કેમ બનાવો? સત્વ પર રચાયેલા મૂલ્યો છે એના અભ્યાસથી. આ પ્રકારે જીવનમાં જ્ઞાનનું આચરણ કરવું કે અજ્ઞાનનું આચરણ કરવું એ પ્રકારની પસંદગી આપણે કરવાની, પ્રત્યેક ક્ષણે કરવાની છે. એને શ્રેય અને પ્રેય કહો,
વિવેકના વિવેક કહો કે જ્ઞાનના જ્ઞાન કહો. દૂરમેતે વિપરીતે વિશુચિ અવિદ્યાયા છે વિદ્યેતિ જ્ઞાતા. કઠોર અવિદ્યાને વિદ્યા કહેવામાં આવી, અવિવેકને વિવેક કહેવામાં આવ્યો, પ્રેય અને શ્રેય કહેવામાં આવ્યું, અજ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું. આ પ્રકારે આ બંને વસ્તુઓ પ્રત્યેક ક્ષણે આપણે સમક્ષ ઉપસ્થિત થતી હોય છે. તો સંપરિતે વિવિનક્તિ ધીર. જે ધીર પુરુષ છે, વિવેકી છે ને સાવધાન પણ છે. વિવેક હોય પણ સાવધાન ન હોય તો પછી થયા પછી ખબર પડે. તો ધીર એને કહેવાય જે વિવેકી પણ છે, અર્થાત આ દિવસોને પારખી પણ શકે છે અને સાવધાન પણ છે. એટલે જ્યારે પારખવાનો સમય આવે ત્યારે પારખી શકે અને એનો અમલ કરી શકે. અને પારખવું પહેલી વસ્તુ છે અને પછી એનો અમલ કરવો. આ બધું કરવાનું છે. આનું નામ છે જ્ઞાનનો અભ્યાસ જીવનમાં. જ્ઞાનની પસંદગી, જ્ઞાનની પસંદગી કે અજ્ઞાનની પસંદગી, વિવેકની પસંદગી, અવિવેકની પસંદગી. આ પસંદગી કર્યા વગર ચાલે એમ છે જ નહીં. જો આપણે સભાનતાપૂર્વક પસંદગી નહીં કરીએ તો આપણું મન પોતાની ટેવ પ્રમાણે પસંદ કરવાનું જ છે. મનમાં જે પ્રકારના સંસ્કાર પડ્યા છે એ પરથી મન કરશે જ. હા, આપણે પછી એવો એક દિવસ આવે કે અમાનિત્વમ અદમ્ભિત્વમ વગેરે આપણે માટે સહજ બની જાય તો મન એ પસંદગી કરશે. ટૂંકમાં મનમાં જે પ્રકારના સંસ્કાર પાડીએ એ પ્રકારની ટેવ મનમાં પડે, એ મનમાં ટેવ પાડવાની છે. અને ટેવ પાડી કેવી રીતે? આપણે પ્રયત્નપૂર્વક વર્તન કરીએ, વારંવાર કરીએ તો ટેવ પડે. પ્રયત્નપૂર્વક વારંવાર આ મૂલ્યોનું આપણે આચરણ કરીએ જ તો ધીમે 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 ટેવ પડતી જાય અને આપણો સ્વભાવ બની જાય. બસ પછી આપણે તરી ગયા. અમાનિત્વમ અદમ્ભિત્વમ સ્વભાવ બની ગયો એટલે આપણે આત્માની ખૂબ નજીક આવી ગયા. એ આત્માનું જ્ઞાન કોઈ જરાય દૂર વસ્તુ નથી. શ્રવણ પૂરતું છે. એટલે કે શ્રવણ કરી ત્યારે પણ એનો અર્થ એ થયો કે ભલે આપણે જે કરીએ કરતા જ રહીએ, પણ સાથે સાથે આ મૂલ્યોના પાલનમાં તો સાવધાની રાખીએ જ રાખીએ. કે પ્રત્યેક વ્યવહાર આપણી પાસે આ પસંદગીની અપેક્ષા રાખતો હોય છે. પ્રત્યેક વ્યવહાર ન કરતા હોય, મનમાં વિચારતા હોઈએ ને, એકલા હોઈએ ત્યારે મનમાં વિચારતા હોઈએ છીએ. અને ત્યારબાદ વિચાર કયા પ્રકારની વિચાર પદ્ધતિ છે, ત્યાં માનિત્વ છે, દંભિત્વ છે, હિંસા છે, શું છે, તરત આપણે જોતા રહીએ. અને મનમાં એ પ્રકારની વૃત્તિ જણાય તો આપણે એને વાળતા રહીએ. આ મનના સ્તરે આ મૂલ્યોનું પહેલાં પાલન થાય તો વાણીના સ્તરે થાય અને તો વર્તનના સ્તરે થાય. મનના સ્તરે ના થાય તો વાણીના સ્તરે કરવાનું તો આપણે આગ્રહ રાખવો જોઈએ. એ ન થાય તો વર્તનના સ્તરે આગ્રહ રાખવો જોઈએ. ટૂંકમાં આ પ્રકારે એક સીધી સાદી સાધના બની ગઈ. જો કશું જ ના થાય તો પણ આ તો આપણે કરી, કારણ કે આ કર્યા વગર છૂટકો જ નથી. અને આ કરવાની તક પ્રત્યેક ક્ષણ આપણે મળે છે. પ્રત્યેક ક્ષણે આપણે પસંદગી કરવાની છે. આપણે નહીં કરીએ તો પસંદગી થઈ જતી હોય છે. આપણું મન પોતાના સંસ્કાર કે ટેવ પ્રમાણે પસંદ કરતું જ હોય છે. અને તેથી આપણે જો સાવધાન મન વિચારમાં ચડી જ જાય, એ પ્રકારની ચીલામાં પડી જ જાય, પછી ખબર પડે કે આવું થઈ ગયું, આવું મન વિચારી રહ્યું છે. એટલે મનમાં આ બધા સંસ્કારો માનિત્વના, દંભિત્વના, હિંસાના પડેલા જ છે. પહેલાંય હશે, નથી એમ નહીં. પણ આસુરી અને દૈવી બંને પ્રકારની સંપત્તિના સંસ્કાર છે જ ખરા. પણ દૈવી સંપત્તિનો આપણે સભાનતાપૂર્વક એનું આચરણ કરવાનું છે, એને આપણે પુષ્ટ કરવાની છે. કે અજ્ઞાન લઈને જન્મ્યા છે, માટે અહંકાર મમકાર લઈને જન્મ્યા છે, અને એ બધા આસુરી સંપત્તિને જ અનુકૂળ છે.
એટલે દૈવી સંપત્તિની અનુકૂળતા ઉત્પન્ન કરવાની છે પ્રયત્નપૂર્વક. તત અમાનિત્વાદિકમ સમ્યક જ્ઞાતવ્યમ. પણ અમાનિત્વ કોને કહેવાય એ પહેલાં જાણવું પડે. માનિત્વ કોને કહેવાય? મારા મનને આ વૃત્તિને માનિત્વ કહેવાય, આ વિચારને દંભિત્વ કહેવાય અને હિંસા કહેવાય. પહેલાં આપણે આ વૃત્તિને ઓળખવી પડે. પછી એની પ્રતિપક્ષ ભાવનાથી આપણે વૃત્તિને નિવૃત્ત કરવી પડે. અને માત્ર મનના સ્તરે આ કરીને નહીં, વાણીના સ્તરે, વ્યવહારના સ્તરે એને વ્યક્ત કરવી પડે. ટૂંકમાં આનો ચીરો પાડવા માટે આપણે વ્યવહાર કરવો પડે, જાણી જોઈને વ્યવહાર કરવો પડે, ના તો ઊભો કરવો પડે. ચાલો, એટલે ટૂંકમાં અમાનિત્વમ સમ્યક જ્ઞાતવ્યમ જ્ઞાત્વા માનિત્વાદિક રહી ગયું છે. મોક્ષ ભી સમ્યક પરિહરણીયમ ઇત્યર્થ. આમ અમાનિત્વ કોને કહેવાય એ પહેલાં આપણે જાણવાનું અને એનો અભ્યાસ કરવા માટે માનિત્વને સતત આપણે પરિહાર કરવાનો, દૂર કરવાનો. આ એક મોટો પ્રોજેક્ટ આપણને આપ્યો. અને એક પ્રોજેક્ટ જ મોટો છે, પર્યાપ્ત છે. એ કશું કઈ જાતની ફિલોસોફી ના આવડતી હોય, કંઈ પણ ના આવડતું હોય તો પૂજ્ય સ્વામી કે આ વસ્તુ મને સંત બનાવે. વિદ્વત્તા બહુ સારી વસ્તુ છે અને હોવી જોઈએ, પણ સંત એ કે અહિંસા અને ક્ષમા બે મૂલ્યો વ્યક્તિને સંત બનાવે. અહિંસા અને ક્ષમા, કારણ કે વ્યવહારમાં સતત આ બે મૂલ્યોનું પાલનની આવશ્યકતા હોય છે. વ્યવહારમાં આપણાથી કોઈની હિંસા થઈ જાય, વાણી વડે થઈ જાય, મોટે ભાગે વર્તનથી પણ થાય, વાણીથી પણ થાય, વિચારથી પણ થાય. એટલે વ્યવહારમાં આ બધી સંભાવના છે, કારણ કે આ પ્રકારની વૃત્તિઓ મનમાં સંગ્રહાયેલી છે. અને વ્યવહાર છે આ બધા વૃત્તિઓને બટન દબાવનારું છે. એમ કરીને અંદર સંગ્રહાયેલી વૃત્તિને બહાર લાવનારું છે. સાવધાન ન હોઈએ તો આપણું મન એ પ્રકારે વર્તન કરે. તેથી આ વ્યવહારમાં અહિંસા અને ક્ષમા, આપણે કોઈ હિંસા ન કરીએ એક વસ્તુ, અને કોઈ આપણે હિંસા કરે તો ક્ષમા બીજી વસ્તુ. કે આપણી હિંસા થાય તો પ્રતિકાર કરવાનો આમ સામાન્ય સ્વભાવ હોય છે. મારી લાગણી દુભાવા તો તરત પ્રતિકાર કરવો એવો પણ સામાન્ય ટેવ હોય છે. ત્યાં ક્ષમા આવી કે પ્રતિકાર ન કરો, દિલની ઉદારતા કેળવવી વગેરે વગેરે. ટૂંકમાં એટલે આવા 20 મૂલ્યોને છોડો તો પણ માત્ર અહિંસા અને ક્ષમા કે વ્યવહારમાં આ બે મૂલ્યોનો સૌથી વધારે ઉપયોગ જરૂર પડતી હોય છે. અને માણસે વ્યવહાર તો કરવો જ પડે. આપણે સંબંધિત તો હોઈએ છીએ, છતાં ઉઠ્યા ત્યારથી કશા ને કશા સાથે સંબંધિત હોઈએ, કોઈને કોઈ વ્યક્તિ સાથે, અને તેથી આપણી આ કસોટી થાય અહિંસા અને ક્ષમા. અંદર ના હોય તો બહાર તો દેખાડીએ, અંદર આવે તો બધું આપણું કામ પતી જાય. પણ અંદર નાય પણ હોય તો પણ આપણું મૂલ્ય હોય કે બહાર તો હોય જ. મારી વાણી પર મારો કાબુ હોય જ, વર્તન પર મારો કાબુ હોય જ. વાણી વર્તન દ્વારા તો હિંસા પ્રગટ ન થાય એવું મારું મૂલ્ય હોવું જોઈએ. મનમાં કશું થયું તો કેમ તો ચાલો જીભ કચરીને બેસી રહું, મુઠ્ઠી વળાઈને બેસી રહું, પણ એ વૃત્તિને પ્રગટ ના થવું વગેરે વગેરે. ટૂંકમાં એટલે મુમુક્ષુભિ સમ્યક પરિહારમાં, એટલે અજ્ઞાન જે છે એનો સમ્યક પરિહાર આપણે કરવાનો છે, એની જાતે નહીં થાય. આપણા સ્વામીજી કહે કે ભાઈ ઇમોશનલ મેચ્યોરિટી હેઝ ટુ બી ઇનિશિએટેડ. અને ઇમોશનલ મેચ્યોરિટી કહેવાય
અંતઃકરણ શુદ્ધિ કહેવાય, સાત્વિકતા કહેવાય, પરિપક્વતા કહેવાય. એની જાતે નહીં થાય, એની જાતે તો ઉલટું જ થશે. એની જાતે સામે અજ્ઞાનનું સામ્રાજ્ય હોય છે. અંતેથી જો એને એમને એમ છોડું તો આ પહેલાં તો તૈયાર જ છે. જરાક અસાવધાન રહ્યા એટલે આ અસુરો તૈયાર જ છે આક્રમણ કરવા. નળરાજે એક દિવસ બિચારો એક અંગૂઠાનો એક ખૂણો રહી ગયો સ્નાન કરતા, અને અમે પેલો કળિયુગ પેસી ગયો અંદર. આ તો કહેવાનો ભાવાર્થ એ છે કે આવી રીતે આ બધી વૃત્તિઓ તૈયાર જ છે આક્રમણ કરવા. આપણે જાણીએ છીએ હિન્દુસ્તાન ચાર ઘેરાયેલું છે. દુષ્ટ લોકો તૈયાર જ છે. જરાક બે ધ્યાન રહે તો ક્યાંનું ક્યાં ઘૂસી જાય, ક્યાંનું ક્યાં લઈ જાય તમારું, ને શું શું કરે બધા. આવું જ છે. ચાલો જે હોય તો, પણ ટૂંકમાં એટલે આ પ્રકારે કેવી રીતે આપણા મનનું રક્ષણ કરવું, મનના બગીચાનું કેમ રક્ષણ કરવું, મનના પુષ્પોનું કેમ રક્ષણ કરવું, સુગંધનું કેમ રક્ષણ કરવું, તે છીડા છે ને કેમ પૂરવા, એ દ્વારા પેલા અસુરો અંદર ના પેસી જાય, આ બધું ધ્યાન રાખવું. આ બધું આ મૂલ્યો દ્વારા કહેવામાં આવે આપણને, અને એને જ્ઞાન સાધન એટલે વિવેક કહો. આ મૂલ્યો એટલે વિવેક. વિવેકમય જીવન, લિવિંગ ઇન્ટેલિજન્ટલી. ઇન્ટેલિજન્ટ લિવિંગ એટલે વિવેકપૂર્વક જીવન. વિવેકપૂર્વક નહીં હોય તો પછી હશે આવેગપૂર્વક. બે પ્રકારના જીવન છે, ડેલિબરેટ અથવા તો ઇમ્પલ્સિવ. એક ત્રીજું સ્પોન્ટેનિયસ છે. પણ આપણે ડેલિબરેટ હોઈશું અથવા વિવેકપૂર્વક આપણું જીવન હશે સતત, તો ધીમે ધીમે એ પછી સહજતામાં પરિણમશે. એ આપણો સ્વભાવ બનશે. જે પ્રયત્નપૂર્વક આપણે આચરીએ એ ધીમે ધીમે સ્વભાવ બને, અને તો જ્ઞાન થાય. આ જ્ઞાનનું સાધન છે ને એટલે જ્ઞાન થાય. આપણે માની લઈએ તો શ્રવણ બધું થાય, પણ ટૂંકમાં એટલે આ બધી વસ્તુઓ આપણને આત્માને અત્યંત નજીક લઈ જાય. એટલા માટે ભગવાને આ બધા મૂલ્યોનો અહીંયા આગળ વિધાન કર્યું. વિધાન કર્યું એટલે કે વિધિ, આદેશ કર્યો કે આ વસ્તુ પરિહરણીયમ જ્ઞાતવ્યમ, મુક્ષુ સમ્યક જ્ઞાતવ્યમ, માનિત્વાદી પરિહરણીયમ વગેરે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.